નમસ્કાર મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય। હું આજે આપની સમક્ષ એક નવીન વસ્તુ લઈને આવ્યો છું અને એ તમે જોઈ શકો છો કે આ એક સરસ મજાનું બોક્સ છે। પણ આ બોક્સને આપણે શું ઉપયોગમાં લેવાના છીએ તેના વિશે હું આપને માહિતી આપું છું કે આ બોક્સ નવસર્જન ટ્રસ્ટના નિયામક શ્રી માર્ટિનભાઈની મહેનત છે। ખૂબ મહેનતથી આ બોક્સ બનાવ્યું છે અને એના ઉપર તમે જોઈ શકો છો કે આ બોક્સની ઉપર એક આવેદન પત્ર ચિપકાયેલું છે। આવેદન પત્ર કે હમણે થોડા સમય અગાઉ ભારત દેશના ગૃહપ્રધાન શ્રી અમિત શાહ દ્વારા જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે એ જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી આપણે કાર્યક્રમો ચાલુ રાખવા એટલા માટે આ એક બોક્સ બનાવ્યું છે। પણ બોક્સની અંદર શું રાખશું તો કે ગામડે ગામડેથી લોકો સૂંઠ લાવે, એક સૂંઠનો ટુકડો લાવે અને સવાશેર સૂંઠ ભરી અને આવેદનપત્ર આપણે આપણા તાલુકાના જે પ્રતિનિધિ હોય, ધારો કે પ્રાંત અમારે સમયની અંદર પ્રાંત અધિકારી છે તો પ્રાંત અધિકારીને આપવાનું અને કહેવાનું કે આ સવાશેર સૂંઠ ભારત સરકારના ગૃહપ્રધાન શ્રી અમિત શાહને મોકલાવાની છે અને સાથે આ આવેદનપત્ર પણ આપવાનું છે। બોક્સ બહુ સરસ બનાવ્યું છે। આ તમે જોઈ શકો છો કે અહીં કણે લખ્યું છે કે ડૉક્ટર આંબેડકરની આગેવાની હેઠળ ઘડાયેલા બંધારણ પ્રમાણે દેશ ચાલે છે તો બંધારણમાં સ્વર્ગ બને। અહીં લખ્યું છે જય ભીમ બોલું તે અમારી ફેશન નહીં પણ અમારો પેશન જુસ્સો છે। મનુસ્મૃતિએ અમને વારસામાં હડસેટ, ભેદભાવ, અત્યાચાર, અસમાનતા અને અન્યાય આપ્યા છે। બંધારણે આઝાદી, અધિકાર, સમાનતા અને સન્માન આપ્યા છે। ડૉક્ટર આંબેડકર એ આધુનિક ભારતના પિતા છે। એટલે બહુ સરસ લખ્યું છે અને પાછળ પણ એક પોસ્ટર બનાવીને ચિપકાવ્યું છે કે દલિતો પર અત્યાચાર હડસેટ, માથે મેલું ઉપાડવાની પ્રથા અને સ્ત્રી પર બળાત્કાર ડામવામાં તમારી નિષ્ફળતા, ધર્મનું ઝેર ફેલાવી દેશની અખંડિતતાને ખેદાન મેદાન કરવાની તમારી નીતિ, દલિત આદિવાસી માટે અસમાનતા, ટોચ ગણોત-ધારાની જમીનોના અધિકારોનો અમલ ન કરવાની તમારી દલિત આદિવાસીની વસ્તીના ધોરણે અંદાજપત્રમાં નાણાં ફાળવવાની નીતિને અભરાઈ ચડાવી દેવાના તમારા કાર્યક્રમોથી ભારતમાં આજના દલિત આદિવાસી ગરીબ માટે અને તેમની આવનારી પેઢી માટે તમે નર્ક ઊભું કર્યું છે। આ આવેદનપત્ર આપણે તારીખ 1/1/2025ના રોજ દરેક તાલુકામાં જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય કે ટીડીઓ હોય, તો તેને આવેદનપત્ર આપવાનું છે। અને હું એક નમ્ર વિનંતી સાથે આપ સૌને કહું છું કે તાલુકામાંથી એક દિવસ એટલે કે તારીખ 1/1/2025ના રોજ સવારે 10 વાગે સમી તાલુકા મથકે સમી તાલુકાના ગામડાના લોકો આવે અને આપણે સૌ સાથે મળી અને બાબા સાહેબનું જે વ્યક્તિએ ઘોર અપમાન કર્યું છે એમને માફી મંગાવીએ તો જ બાબા સાહેબનું ઋણ અદા કર્યું કહેવાય। તમે લોકો જાણો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એસસી અને એસટી સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું છે। જાગો મિત્રો, અત્યારે જાગવાનો સમય આવી ગયો છે। જો આજે નહીં જાગો તો આવનારી પેઢી તમારા ઉપર થૂકશે, હું એવું માનું છું। એટલે મિત્રો, આવો સૌ પોતપોતાના ગામમાંથી એક સૂંઠનો ટુકડો લઈ અને તારીખ 1/1/2025ના રોજ સમી મથકે આપણે સૌ મળી અને સવારે 10 વાગે તાલુકા પંચાયતથી, મામલતદાર કચેરીથી અને પ્રાંત કલેક્ટરને આપણે આવેદનપત્ર આપવાનું છે। અને ત્યારબાદ બપોરના 12 વાગે શંખેશ્વર તાલુકામાં પણ આ જ આયોજન ગોઠવ્યું છે। ઘણા લોકો ત્યાં પણ આવવાના છે અને સમી તાલુકામાં કમસે કમ 20 ગામના લોકો તેને આપણે વાત કરી છે અને એ લોકો ત્યાં આવવાના છે। મિટિંગો પણ થઈ ગઈ છે એટલે તમામ લોકો ત્યાં આવજો, એટલી જ મારી આશા અને અપેક્ષા છે। આપણે સૌ સાથે મળી અને